દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવતા પહેલા આ સંકેતો આપે છે. ન કરો અને નજરઅંદાજ. 1 નંબર, જ્યારે અચાનક તમારી આસપાસ લીલી વસ્તુઓ દેખાવા લાગે તો સમજવું કે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો અંત નજીક છે. તમારા ઘરે માતા લક્ષ્મીનો વાસ થવાનો છે. 2 નંબર છે, માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તેથી જો તમને વારંવાર તમારી આસપાસ ઘુવડ દેખાય અથવા તમારા સપનામાં ઘુવડ ઉડીને તમારી પાસે બેસી જાય તો સમજી લેવું કે માં લક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને તમને જલ્દી જ આશીર્વાદ આપવાના છે. જ્યાં પણ ઘુવડ હોય ત્યાં દેવી લક્ષ્મી અવશ્ય જાય છે. 3 નંબર જોઈએ. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર સૂર્યદેવ યંત્ર સ્થાપિત કરવું શુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પર લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 4 નંબર, દેવી લક્ષ્મીના આગમનનો બીજો સંકેત એ છે કે જો તમે સવારે શેરડી જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવવાની છે. 5 નંબર જોઈએ. જો અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ આવી જાય અને એક સમૂહ બનાવીને કંઈક ખાવાનું શરૂ કરી દે તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન જલ્દી જ થવાનું છે. 6 નંબર જોઈએ. જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. આ સિવાય માન્યતાઓના આધારે જો કોઈ વ્યક્તિના જમણા હાથ પર સતત ખંજવાળ આવતી હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિની આર્થિક લાભની ઘણી આશાઓ હોય છે. 7 નંબર, જો તમે તમારા ઘરમાં પક્ષીનો માળો બનાવતા જુઓ છો તો તે ખૂબ જ સારો સંકેત છે. આનો અર્થ એ છે કે તમને પુષ્કળ પૈસા મળવાના છે. 8 નંબર જોઈએ. જો તમે વહેલી સવારે ઘરની બહાર નીકળો છો અને કોઈને સળંગ કેટલાય દિવસ સુધી ઝાડુ મારતા જુઓ છો અને કે ઝાડુ મારતા તો તેનો અર્થ એ છે કે તમારા કેટલાક મોટા વિવાદો ઉકેલાઈ જવાના છે. તમને ટૂંક સમયમાં નાણાકીય લાભ પણ મળી શકે છે. 9 નંબર છે, જો તમે સવારે ઉઠવાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો તો તેને અર્થ એ છે કે તમને ધન પ્રાપ્ત થશે અને દેવી લક્ષ્મી આગમનનો સંકેતો છે. 10 નંબર, એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મી આવે છે તે ઘરમાં સભ્યોની ખાનપાનની આદતોમાં બદલાવ આવે છે. ભૂખ ન લાગવી સાથે આ લોકો દવા અને માંસાહાર ખોરાકથી પણ દૂર રહેવા લાગે છે. 11 નંબર, ધાર્મિક શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે પ્રવેશ પર હોય છે. તેથી આ તે સમયે જ્યારે સાંજે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે. 12 નંબર છે, આવી સ્થિતિમાં નિષ્ઠતાથી કહે છે કે જો તમે પણ દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રણ કરવા માંગો છો તો આ સમયે ઘરને સંપૂર્ણ રીતે સાફ કરવાની સાથે ઘરમાં પ્રકાશ જાળવી રાખો. 13 નંબર જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આવા ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં હંમેશા નિવાસ કરે છે. ધ્યાનમાં રાખો કે જો ઘરમાં દેવી માતાનો વાસ હંમેશા રહેતો હોય, ઘરમાં કહલ, ગંદકી, અપશબ્દો વગેરેના ક્યારેય પ્રવેશવા દેતો જોઈએ નહીં. 14 નંબર, આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 15 નંબર, કહેવાય છે કે દેવી લક્ષ્મીના આગમન સમયે દીવાનો પ્રકાશ તેજ થવા લાગે છે. જો તમારા પૂજા રૂમમાં દીવાનો પ્રકાશ અચાનક વધવા લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. 16 નંબર છે, દેવી લક્ષ્મીના આગમન સમયે સમગ્ર વાતાવરણ સુગંધિત બની જાય છે. જો દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તમારું ઘર અચાનક સુગંધથી ભરાઈ જાય છે તો પણ એક શુભ
સંકેત હોઈ શકે છે. 17 નંબર છે માતા લક્ષ્મી ધનની દેવી છે. તેથી જો તમારા ઘરમાં અચાનક ધન વધવા લાગે તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત પણ હોઈ શકે છે. 18 નંબર જોઈએ. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ચોક્કસપણે તે ઘરોની મુલાકાત લે છે જ્યાં દરરોજ કનકધારા સ્ત્રોત અને શ્રી શુક્લનો પાઠ કરવામાં આવે છે. આ ઘરના સભ્યો પર દેવી લક્ષ્મી વિશેષ કૃપા રહે છે. 19 નંબર છે દરરોજ માં લક્ષ્મીની આરતી કરવાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષના મતે માં લક્ષ્મીની આરતી અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપાય કરવાથી ધનનો વરસાદ થવાની સંભાવના બને છે. 20 નંબર જોઈએ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખારા પાણીથી સાફ કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 21 નંબર જોઈએ. લક્ષ્મી માતાના આગમનનો એક શુભ સંકેત એ છે કે તમને ભૂખ ઓછી લાગવા લાગે છે અને ઓછું ભોજન કર્યા પછી પણ તમે સંતોષ અને પ્રસન્નતાનો અનુભવ કરો છો. તે જ સમયે લોકો સ્વાસ્થિક ખોરાક પસંદ કરે છે. ઘરના લોકો માંસાહારી ખોરાકને બદલે શાકાહારી ખોરાક પસંદ કરવાનું શરૂ કરી દે છે. 22 નંબર મોરનું દેખાવ ભાગ્ય લક્ષ્મીના ઉદયની નિશાની છે કે ખાસ કરીને જો તમને ક્યાંય નાચતો મોર દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ખાસ કરીને સવારે મોરનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે જોઈએ 23 નંબર. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ શુભ ચિહ્ન બનાવવાથી ઘરમાં સભ્યોને વિશેષ લાભ મળે છે. તેથી સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. 24 નંબર જોઈએ. માતા લક્ષ્મીની પૂજા માત્ર ધન સંપત્તિ જ નહીં આપતી, તેથી જ સાથેના તે વ્યક્તિને માન સન્માન પણ વધારો કરે છે. વ્યક્તિને યશની પ્રાપ્તિ કરાવે છે. માં લક્ષ્મી 25મો જોઈએ. આજના દિવસે માતા લક્ષ્મીને નૈવેદ્યમાં ચોખાની ખીર કે મખાની ખીર અર્પણ કરવી જોઈએ. કહેવાય છે કે માતા લક્ષ્મીને ખીર બહુ જ પ્રિય છે. 26 નંબર છે. આ દિવસે જરૂરિયાતમંદને લોકોને સફેદ રંગના વસ્ત્ર કે સફેદ ધાન્ય જેમ કે ચોખાનું દાન કરવું જોઈએ. એના માટે એ વસ્તુ ખૂબ જ લાભદાયી બને છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દો. એટલે અમારા આવા વાસ્તુશાસ્ત્રના વિડીયો તમને મળતા રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને બધાને રાધે રાધે.